મારું નામ મીના છે. એવું કહેવાય છે કે લગ્ન પછી છોકરા અને છોકરીનું વજન વધે છે. એનો અર્થ એ થાય કે હું લગ્નથી ખુશ છું. મારો પતિ ખૂબ જ સારો હતો. ભલે હું લગ્ન કરવા માંગતી ન હતી, પણ તેમ છતાં તે જોવામાં ખૂબ જ સારો વ્યક્તિ હતો. તેને જોઈને મને લાગ્યું કે મને લગ્ન માટે તેના કરતાં સારો કોઈ વ્યક્તિ મળી શકે નહીં. પણ મને આ લગ્ન ખૂબ જ ગમ્યા, કારણ કે જે દિવસે મારા લગ્ન થયા તે દિવસે હું હજુ પણ અંધારામાં હતી. હું ફક્ત 25 વર્ષની હતી. એક દિવસ હું ડોક્ટર પાસે ગઈ અને તેમને મારી સમસ્યા વિશે ખબર પડી. ડોક્ટરે મારા પર થોડા ટેસ્ટ કર્યા, પણ તેમને તેમના પ્રશ્નોના જવાબ ન મળ્યા. તેથી તેઓ મારા પર કેટલાક ગંભીર ટેસ્ટ કરવા આવ્યા. મને પહેલેથી જ ડર હતો કે તે આટલો મોટો ટેસ્ટ કેમ કરવા આવ્યો. પછી જ્યારે હું બધા રિપોર્ટ વાંચીને ડોક્ટર પાસે આવ્યો, ડોક્ટરે મને તેના રૂમમાં બોલાવ્યો અને કહ્યું કે મારું દિલ ખૂબ જ તૂટી ગયું છે. તું હજુ ખૂબ જ નાનો છે. આપણે કલ્પના પણ નથી કરી શકતા કે તમારી સાથે આવું કંઈક થઈ શકે છે. તે કહે છે કે જ્યારે તે તમને પ્રેમ કરે છે ત્યારે તેની આંખો તમારા માટે ચિંતિત હોય છે, પરંતુ જ્યારે કોઈ બીજાની આંખો તમારા માટે ચિંતિત હોય છે ત્યારે તમારે સમજવું જોઈએ કે તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. જાણે કે આ ડોક્ટર મારી ચિંતા કરી રહ્યો હોય. મેં ડરતા શબ્દોમાં ડોક્ટરને પૂછ્યું, મારી સાથે શું થયું? તેમણે મને કહ્યું કે મને આશ્ચર્ય થયું કે આ બધું કેવી રીતે થયું. આ બધું લગ્નને કારણે થયું, પણ હું કંઈ સમજી શક્યો નહીં. હવે મારે શું કરવું જોઈએ? હું બાળપણથી જ મારા માતા પિતા અને મારા આખા પરિવારની પ્રિય હતી. હું મારા પરિવારની એકમાત્ર પુત્રી હતી. મારા પરિવારમાં એક પુત્રીનો મોટો ભાગ હતો. મારા પિતા મારા દાદાના મોટા પુત્ર હતા. મારી ભાભી ત્રીજા કાકા હતા અને લગભગ બધા અજાણ્યા હતા. મારા સસરા પણ અજાણ્યા હતા અને તે બંને પરિણીત હતા. બંનેને પુત્રો હતા અને તેમના કાકાને પુત્રો હતા. અમારા પરિવારમાં અમારા 9 બાળકો હતા. મારા દાદા ઈચ્છતા હતા કે તેમના પરિવારમાં એક પુત્રી હોય, કારણ કે જો દીકરીઓ ન હોત તો તેઓ તેમનો ખૂબ આદર કરતા અને તેમને ખૂબ પ્રેમ કરતા. હું ગામની હતી. ગામડાના લોકો એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહેતા. ગામડાના લોકો શહેરના લોકો માટે ખૂબ આદર ધરાવતા હતા. જ્યારે હું પરિવારમાં જન્મી હતી, હું આખા ગામમાં આનંદ માણવા આવ્યો હતો. મારા દાદા ગામનો મોટો ભાઈ હતો અને એક મોટો ભાઈ હતો જે ગામમાં ખૂબ જ આદરણીય હતો. તે મારા પરિવારનો એકમાત્ર દીકરો હતો અને તેનાથી બધાની આંખોના તારા બની ગયા હતા. જ્યારે હું જન્મ્યો ત્યારે મારો પરિવાર મને ખૂબ પ્રેમ કરતો હતો. કોઈએ મને એક મિનિટ પણ તેમની નજરથી દૂર રહેવા દીધો નહીં. જેમ જેમ હું મોટો થયો, હું મને મારા ગામના વાતાવરણથી દૂર રાખવા આવ્યો હતો. કોઈક રીતે મને મારું ગામ ગમતું ન હતું. બાળપણમાં મને ખૂબ દુઃખ હતું અને મેં મારા બધા દુઃખ લગભગ પૂરા કરી દીધા હતા. બધા મને એટલો પ્રેમ કરતા હતા કે જ્યારે હું કોઈની પાસેથી કંઈક માંગતી ત્યારે આખું કુટુંબ મને તે વસ્તુ લાવતું. પછી સમય પસાર થતો ગયો, તેથી મારા દાદા અને દાદી આ દુનિયા છોડી ગયા અને તેમના બદલે મારા પિતા વડા બનાવવા માંગતા હતા. મારા દાદા અને દાદીના અવસાન પછી મારા બધા કાકાઓ અને તેમના પરિવારો અલગ થઈ ગયા, કારણ કે મારા દાદા અને આખું પરિવાર મેં તેમને મારા હાથમાં રાખ્યા હતા. એક પછી એક મારા દાદા અને આખું પરિવાર આ દુનિયા છોડી ગયા અને તેઓ ગયા પછી ઘરનું વાતાવરણ બગડવા લાગ્યું. પરંતુ હું હજી પણ બધા દ્વારા પ્રિય હતી. મારા પિતાએ મારી બધી ઈચ્છાઓ પૂરી કરી હતી. તેઓ મને શહેરમાંથી બધું ખરીદતા હતા. હું ગામની અન્ય છોકરીઓથી ખૂબ જ અલગ હતી. અમારા ગામની છોકરીઓ ખૂબ જ સરળ હતી, પરંતુ હું 10,000ના ગામની છોકરી હતી જે ખૂબ જ તોફાની હતી અને આખો પરિવાર પીડા સહન કરી રહ્યો હતો. એક છોકરી જેનું ભાગ્ય બીજા કરતાં અલગ હતું, જેનું ભાગ્ય બધાને ગર્વ હતું અને વિચાર્યું કે હું કાશ મારું પણ એવું જ ભાગ્ય હોત. તેણીને પોતાના પર ગર્વ હતો. મારી માતા ખૂબ જ સુંદર હતી. દુનિયામાં ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો હતો અને શહેરના નવા રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા હતા. જેમ આપણી સ્ત્રીઓ પાર્લરમાં જઈ રહી હતી અને હું ખૂબ જ નસીબ સાથે શહેરમાં આવી રહી હતી.
મારા માતા પિતા શહેરના તળાવોમાં કામ કરતા હતા. મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. શહેરમાં મારી એક જ શાળા હતી. મારા પિતા મને દરરોજ શાળાએ લાવતા હતા. પરંતુ જ્યારે મારો પરિવાર અલગ થઈ ગયો ત્યારે મારા બધા કાકાઓએ પોતાના ઘર બનાવ્યા અને પછી ફક્ત મારા માતા પિતા જ મારી સંભાળ રાખતા હતા. તે જ સમયે મારા બધા માતા પિતા મોટા થઈ ગયા હતા અને હું મોટી થઈ રહી હતી. અને પછી બધાના લગ્ન થવા લાગ્યા અને પછી મારો પરિવાર વ્યસ્ત થવા લાગ્યો. 8મું ધોરણ પૂર્ણ કર્યા પછી મેં વિચાર્યું કે હું શહેરમાં રહીશ અને યોગ્ય રીતે પ્રેક્ટિસ કરીશ. મેં મારા પિતાને કહ્યું કે હું હોસ્ટેલમાં રહીને કોલેજમાં પ્રેક્ટિસ કરવા માંગુ છું. મારા માતા પિતા આનાથી ખુશ ન હતા. તેઓએ કહ્યું કે તમે મારી એકમાત્ર પુત્રી છો. મારા પિતાના મનમાં બે ચિંતાઓ હતી. તેથી તેઓ મને અહીં છોડીને જવા તૈયાર હતા. પણ તે સમયે હું બહુ મોટી નહોતી. તેથી દર બીજા દિવસે કે મંગળવારે મારા માતા પિતા મને મળવા આવતા. તેઓ કહેતા, મારી દીકરી, અમે તને ખૂબ યાદ કરીએ છીએ. પછી સમય પસાર થતો ગયો. મારી તાલીમ વધતી ગઈ. તને મારા વગર રહેવાની આદત પડી ગઈ હતી. તું મહિનામાં એકવાર મને મળવા આવતો હતો અને હું પણ નદી કિનારે મારા ગામ જતો હતો. પણ જ્યારે હું શહેરમાં મોટો થયો અને શહેરનું વાતાવરણ સારું હતું, મને મારું ગામ બિલકુલ ગમતું નહોતું. મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મેં વિચાર્યું કે મારે અહીં રહીને કામ કરવું જોઈએ. પ્રામાણિકપણે અમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. મારા પિતાની જમીન અમારા ગામમાં પડી હતી. ઘણી જમીન હતી અને ઘણી ખેતી હતી. આ મારું મોટું ઘર હતું. મને કામ કરવાની જરૂર નહોતી. પણ આ મારું દુઃખ હતું અને હું મારા દુઃખ માટે નોકરી માંગી રહી હતી. જ્યારે મેં મારા માતા પિતા સાથે આ વાત શેર કરી ત્યારે તેઓએ આ કરવાનો ઇનકાર કર્યો. બદલામાં તેઓએ મારી વાત સાંભળી નહીં અને હજુ પણ મારી વિનંતી સ્વીકારી. હવે મારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. હું મોટો થયો હતો અને 2 વર્ષથી કામ કરી રહ્યો હતો. મેં મારા બધા પૈસા કમાયા હતા અને મારા પરિવાર પર ખર્ચ્યા હતા. મને મારી સુંદરતા પર ખૂબ ગર્વ હતો. મને ગામડાના લોકોથી દૂર રહેવાનું ગમતું હતું. જ્યારે મારા માતા પિતાએ મને ગામમાં બોલાવ્યો, મેં તેમને ના પાડી દીધી હતી કારણ કે મને તેમનું વાતાવરણ અને જીવનશૈલી પસંદ નહોતી. મને ખૂબ જ વિચિત્ર લાગ્યું કે અમારા ગામડાની છોકરીઓ આ રીતે કપડાં પહેરે છે. હું લગભગ 11 વર્ષથી શહેરમાં રહી હતી. સૌથી સારી વાત એ હતી કે મને શહેરમાં કામ કરતી વખતે સરકારે નોકરી પર રાખ્યો હતો. ગામના દરેક વ્યક્તિનું સ્વપ્ન આવી નોકરીનું હોય છે. ગામમાં મારું નામ આવવાનું હતું કે ગામડાની છોકરી સરકારી અધિકારી બની ગઈ છે. હું 6 મહિનાની હતી. હું ઘણા સમયથી મારા માતા પિતાની રાહ જોઈ રહી હતી. હું કામમાં વ્યસ્ત હતી. હું તમને બધાને મળી શકી નહીં. હું તમને ખૂબ યાદ કરી રહી હતી. તમે મને કહેતા રહ્યા, તમે ઘરે ક્યારે આવશો? તમે અહીં આવ્યા અને ઘણો સમય થઈ ગયો. મને 2 મહિના પહેલા સરકારી નોકરી મળી. મેં તેમને કહ્યું, જો તમે અહીં નહીં આવો તો અમે તમને મળવા આવીશું. હું તમને તકલીફ આપવા માંગતો ન હતો. હું તમને મળવા માટે ખૂબ જ ઉત્સુક હતો કે મારે લગભગ 2 થી 3 મહિના તમારી સાથે રહેવું જોઈએ. મેં વિચાર્યું કે 2 થી 3 મહિના નહીં તો 1 અઠવાડિયામાં ગામ જઈ શકીશ. તેથી મેં ગામ જવા માટે સામાન પેક કરવાનું શરૂ કર્યું. જ્યારે હું ગામ પહોંચ્યો ત્યારે મારા માતા પિતાના વર્તનથી મને આશ્ચર્ય થયું. તે સમયે તમારી મુસાફરી અને નોકરી ખાસ ખુશ ન હતી. કદાચ એટલા માટે કે અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. અમે ખૂબ જ શ્રીમંત લોકો હતા અને મારા માતા પિતાના મૃત્યુ પછી બધું મારું હતું. તેથી મારે કામ કરવું પડ્યું કે કંઈ કરવાની જરૂર નહોતી અને મારા માતા પિતાને આ નોકરીની જરૂર નહોતી. પરંતુ મારા માતા પિતાના હૃદયમાં ફક્ત એક જ ઈચ્છા હતી અને તે હતી મારા લગ્ન. આ મારા માટે સૌથી મોટી સમસ્યા હતી કારણ કે હું મારા પરિવારને સક્ષમ માનતી નહોતી. હું લગ્ન કરવા માંગતી નહોતી. મેં વિચાર્યું કે છોકરીઓએ પહેલા તેમના જીવનનો આનંદ માણવો જોઈએ અને પછી લગ્ન કરવા જોઈએ. પરંતુ તે સમયે મારા માતા પિતા મારા ઘરે આવ્યા કે અમે તમને પાછા જવા દીધા નહીં અને હવે અમે તમારી સાથે લગ્ન કરવા માંગીએ છીએ.
મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મારી ઉંમર કેટલી છે. મેં હમણાં જ કામ શરૂ કર્યું છે અને તમને ખબર નથી કે મેં સરકારી નોકરી મેળવવા માટે શું નથી કર્યું. ગમે તે હોય, જીવનમાં આટલો મોટો નિર્ણય લેવા માટે થોડો સમય કાઢવો જરૂરી છે. પરંતુ તમારો જવાબ ખૂબ જ સ્પષ્ટ અને ગંભીર હતો. મેં તમને કહ્યું હતું કે અમે તમારા આગ્રહને કારણે તમને શહેરમાં જવા દીધા, કારણ કે અમે ક્યારેય વિચાર્યું નથી કે તમારું શિક્ષણ જરૂરી છે. અમે હંમેશા માનતા આવ્યા છીએ કે અમારી જમીનો જાળવવા એ અમારા જીવનનો વાસ્તવિક હેતુ છે. તે નોકરી તમારી મહેનત છે, પરંતુ લગ્ન અમારો નિર્ણય છે. તે સમયે મને તેમના શબ્દોથી યાદ આવ્યું કે આ સમસ્યા ખૂબ જ ગંભીર છે. એક છોકરાએ મારા માટે નોકરી પણ શોધી કાઢી હતી અને મારા પરિવારની પણ સંભાળ રાખી હતી. અને તે છોકરો બીજું કોઈ નહીં પણ અમારા ગામના એક જમીનદાર રાજનો દીકરો હતો, જે મને બિલકુલ પસંદ નહોતો. પરંતુ અમારા ગામના છોકરાઓ છોકરીઓને તેમના માતા પિતા સાથે કોઈ સંબંધ રાખવા દેતા નહોતા. તેમના સિદ્ધાંતો અનુસાર મારા માતા પિતા ગામના સૌથી ધનિક માણસ સાથે લગ્ન કરશે. રાજપાલ દેખાવડો હતો પણ સારો માણસ નહોતો, પણ ગામમાં તેની પાસે ઘણી જમીન હતી અને તે એક શ્રીમંત પિતાનો દીકરો હતો. મને શરૂઆતથી જ આ ખબર હતી, પણ મેં વિચાર્યું હતું કે હું શહેરના એક શ્રીમંત અને સારા છોકરા સાથે લગ્ન કરીશ. હું મારા માતા પિતાને મનાવી લઈશ. હું ગમે તેટલો સમજાવવાનો પ્રયાસ કરું, તેઓ મારી બધી માંગણીઓ સ્વીકારશે. પણ મારા માતા પિતા આ સ્વીકારવા તૈયાર નહોતા. તેમણે કહ્યું કે હું રાજપાલ સાથે લગ્ન કરીશ અને હવે અમે તમારી સાથે લગ્ન કરીશું અને તમને શહેરમાં મોકલીશું. તેમણે મને રાજપાલનો ફોટો બતાવ્યો. તે ખરેખર ખૂબ જ સારો હતો. તે એક સારો, બુદ્ધિશાળી અને આદરણીય વ્યક્તિ હતો. મેં મારા દીકરાને પૂછ્યું, મારા જીવનમાં કયો નિર્ણય સાચો રહેશે. મારા જીવનમાં હું બીજા કોઈ છોકરા સાથે પ્રેમમાં નહોતો, અને તેનું કારણ એ હતું કે મેં મારા માતા પિતાની વાત સાંભળવાનું નક્કી કર્યું હતું. કારણ કે તે સમયે તે પણ પોતાના ઘનશ્યામ હઠીલો હતો. બાળપણથી અત્યાર સુધી તે મારી દરેક વાત માનતો હતો, અને તેણે કહ્યું હતું કે જો હું તેની વાત નહીં માનું તો કદાચ મારા પરિવાર સાથેનો મારો સંબંધ બરબાદ થઈ જશે. મારા માટે મારા માતા પિતા કરતાં વધુ કંઈ મહત્વનું નથી. મેં આગળ વિચાર્યા વિના તેણીની ઈચ્છા પૂરી કરી હતી, પરંતુ મેં એક વચન પાળ્યું હતું કે લગ્ન પછી હું શહેરમાં જઈશ અને મારું કામ કરીશ, જે હું હમણાં કરી રહી છું. અને મારા પતિ પણ મારી સાથે શહેરમાં જશે. હું તે ગામમાં નહીં રહીશ, કારણ કે મારે શહેરમાં રહેવું જરૂરી છે. પરંતુ તેનો જવાબ મારા વિચારો મુજબ હતો. મેં તેણીને કહ્યું કે રાજપાલ આ ગામમાં મોટો થયો છે અને તેના પિતાનો વ્યવસાય પણ અહીં છે. તે તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર છે. તેનો પરિવાર તેની ઈચ્છા છે. તેમના દીકરાના લગ્ન થાય અને કન્યા તેમના ઘરે આવે, અને તમે ગામ છોડીને જવાની વાત કરો છો અને તમે તેના દીકરાને તમારી સાથે લઈ જવાની વાત કરો છો. મેં મમ્મી પપ્પાને કહ્યું કે મારી શરત આ છે, જો તમે લોકો મારી શરત સ્વીકારી રહ્યા છો તો હું લગ્ન કરીશ, નહીંતર હું રાજપાલ સાથે લગ્ન નહીં કરું. મારી વાત સાંભળીને મમ્મી પપ્પા ચૂપ થઈ ગયા. જો તમે કંઈક કહેવા માંગતા હો તો આપણે રાજપાલ અને તેના માતા પિતા સાથે આ વિશે વાત કરવી પડશે. મેં કહ્યું કે હા, રાજપાલ રાજા બનશે. હું લગ્ન કરીશ અને થોડા દિવસ અહીં રહીશ, અને પછી હું રાજપાલ સાથે શહેરમાં જઈશ. બીજા દિવસે મારા માતા પિતા રાજપાલના પરિવાર સાથે વાત કરવા ગયા હતા. મેં વિચાર્યું હતું કે રાજપાલ ક્યારેય ગામ છોડીને નહીં જાય, અને હું આ સંબંધનો ઇનકાર કરીશ. તારા માતા પિતાની પણ આવી જ પ્રતિક્રિયા હશે. પરંતુ જ્યારે મમ્મી પપ્પા ઘરે આવ્યા અને મને કહ્યું કે રાજપાલ પણ તમારી સાથે શહેર જવા તૈયાર છે, હકીકતમાં તે ખૂબ ખુશ હતો કે લગ્ન પછી તે તેની પત્ની સાથે શહેરમાં જશે. મારા માતા પિતા પાસેથી આ સાંભળીને મને આઘાત લાગ્યો. પછી મેં વિચાર્યું, આ સારું છે. જો મારો પતિ શહેરમાં જઈ રહ્યો છે તો હું તેની સાથે થોડી સ્થાનિક રહી શકીશ, અને હું તને એ વાતાવરણમાંથી બહાર કાઢીને મારી પત્ની બનાવીશ. જો કે આ નિર્ણય મારા માટે યોગ્ય નહોતો, પણ તેમ છતાં તું હંમેશા મારી સાથે હતી,
અને જો તું મને તારો પ્રેમ આપે તો બધું સારું થઈ જશે. પણ મને ખબર નહોતી કે મારું જીવન મને ક્યાં લઈ જશે. લગ્ન પછી જ્યારે હું નીકળીને મારી સાસુના ઘરે ગઈ, રૂમનું વાતાવરણ ખૂબ જ વિચિત્ર હતું. મારી સાસુએ મને કોઈ કપડાં આપ્યા નહીં. ડ્રેસ એટલો ખરાબ હતો કે મને તે ગમ્યું નહીં. રંગો તેજસ્વી હતા અને સામગ્રી ભારે હતી. હું ખૂબ જ નાખુશ હતી. લગ્ન સમયે અમારા ગામમાં ફક્ત થોડા લોકો જ કન્યાને કપડાં આપતા હતા. લગ્નની બધી વિધિઓ ખૂબ જ વિચિત્ર ધાર્મિક વિધિઓ હતી. હું તેમની વિરુદ્ધ હતી, પરંતુ જ્યારે પણ હું મારી માતાને કંઈ કહેતી, ત્યારે તે મને ચૂપ રહેવાનું કહેતી અને કહ્યું, દીકરા, તારા વિચારો શહેર જેવા છે. આ થઈ રહ્યું છે, થવા દો. નવી દુલ્હન વધારે બોલતી નથી અને બધાને પોતાનો ચહેરો બતાવતી નથી. હું બુરખો પહેરવા તૈયાર નહોતી, પણ જ્યારે હું લગ્ન કરી રહી હતી ત્યારે મારી માતાએ મારા માથા પર બુરખો મૂક્યો હતો. તેણે કહ્યું, હવે લગ્ન પછી તારો પતિ તારો બુરખો લઈ લેશે, તેના સિવાય બીજું કોઈ તારો ચહેરો જોઈ શકશે નહીં. તે એક વિચિત્ર વાત હતી. પછી મેં મારા રૂમમાં એન્ટ્રી સાથે જોયું કે રૂમ ઉતાવળમાં આવ્યો હતો. મને લાગ્યું કે આ કોઈ વસ્તુ નથી, પણ અહીં બાળકનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. મેળામાં જે પ્રકારનો કાગળ લટકતો હોય છે, મને લાગ્યું કે રૂમ વિચિત્ર રીતે શણગારવામાં આવી રહ્યો છે. મને આશ્ચર્ય થયું કે દરેક માટે શું જરૂરી હતું. મને લાગ્યું કે શહેરની કોઈ છોકરીને આ રીતે શણગારવામાં આવી નથી. હું આસપાસ જોઈ રહી હતી. મને લાગ્યું કે હું પણ દુલ્હન બનાવવા નથી આવી, પણ હું એક ચમકતું વાહન બનાવવા આવી છું. થોડી વાર પછી મારા પતિ રૂમમાં પ્રવેશ્યા. મેં મારા પતિને જોયો નહીં, જે પુરુષ નહોતો, પણ એક સંપૂર્ણ જોકર હતો. હું ખૂબ હસ્યો. મારા પતિએ પહેલા મારો બુરખો ઉપાડ્યો હતો. તમે શું પહેર્યું છે? તમારી સ્થિતિ શું છે? રાજપાલ, તમે પુરુષ નહીં પણ જોકર જેવો દેખાય છે. મેં આ કહ્યું અને હસ્યો. મેં જોયું કે તેનો ચહેરો ઝાંખો પડી ગયો હતો. તેને કહ્યું, શું તમને નથી લાગતું કે હું સારો છું? મેં કહ્યું, તમને બિલકુલ સારો નથી લાગતો. વરરાજાએ શેરવાની, મોટી પાઘડી પહેરી હતી. તમે આ સફેદ ધોતી અને લાલ કુર્તો કેમ પહેર્યો છે? મેં તેને કહ્યું, મેં હજી સુધી તે પહેર્યું નથી. જ્યારે આપણે લગ્ન કરીએ છીએ ત્યારે વરરાજ આ બધું પહેરવા આવે છે. મેં કહ્યું, તમારે બધા સમક્ષ તમારો અવાજ ઉઠાવવો જોઈતો હતો. અમને ખબર પણ નહોતી કે તમે કોઈ છોકરી સાથે લગ્ન કરી રહ્યા છો. મારી વાત સાંભળીને બિચારી શરમાઈ ગઈ અને રૂમ જોયા પછી મેં તેને પૂછ્યું કે તેને આ રૂમ કેવી રીતે બનાવ્યો. હું ઊભો થયો અને બધા કપડાં અને પટ્ટાઓ ફ્લોર પર મૂકી દીધા. તેને કહ્યું, તું શું કરી રહ્યો છે? તને સારું લાગે તે માટે. મેં આ રૂમને પ્રેમથી સજાવ્યો. મેં કહ્યું, મૂર્ખ, તેં આ રૂમ સજાવ્યો. મેં કહ્યું, તારે તારો વિચાર બદલવો પડશે. આ કરવાનું બંધ કર. હું મારા કપડાં બદલવા જાઉં છું. મને દુલ્હનનું કાર્ટૂન પણ બનાવવાનું મન થયું. મને ગુસ્સો આવ્યો અને હું કપડાં બદલવા બાથરૂમમાં ગઈ. જ્યારે હું બાથરૂમમાંથી પાછી આવી ત્યારે મેં જોયું કે મારા પતિનો ચહેરો લટકતો હતો અને તે પલંગની બાજુમાં બેઠો હતો. મેં કહ્યું, તું પણ કપડાં બદલીને સૂઈ જા. તેની આંખોમાં લીલી આંખો હતી. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે લગ્નની પહેલી રાત્રે તેની પત્ની તેનું આ રીતે અપમાન કરશે. મેં તેની સાથે ક્યારેય પ્રેમ વિશે વાત કરી ન હતી. મેં રૂમમાંથી બધી ધૂળ કાઢી નાખી હતી. રાજપાલ મારી બાજુમાં બેઠો હતો અને મને આ બધું કરતી જોઈ રહ્યો હતો. હું રાજપાલનો થાકેલો અને ઉદાસ ચહેરો બંને જોઈ શકતો હતો, પણ મેં એક પણ શબ્દ વિશે ફરિયાદ ન કરી. બીજા દિવસે જ્યારે હું જાગી ત્યારે મેં મારા સાસરિયાના ઘરમાં એક વિચિત્ર અવાજ સાંભળ્યો. મારી સાસુ આ વાતથી ગુસ્સે થઈ ગઈ કે મેં રૂમની બધી સજાવટ બગાડી દીધી છે અને મારા સાસરિયાઓએ મારા માતા પિતાના ઘરમાં ફરિયાદ કરી અને મારી ભૂલ માટે મારા માતા પિતાએ મને થપ્પડ મારી. મેં મારા સાસરિયાઓને કંઈ કહ્યું નહીં, પણ મેં મારા માતા પિતાને કહ્યું. આ બધું જોયા પછી મને એવું લાગ્યું કે હું કોઈ મેળામાં છું. તમે લોકો આ ઘરની બહાર ક્યારેય નહીં નીકળો. ગામલોકોએ પણ આ સમજવાનું શરૂ કર્યું છે અને તમે લોકો હજુ પણ એવા જ છો. મેં જે કહ્યું તે સાંભળ્યું. મારી માતા ખૂબ ગુસ્સે થઈ ગઈ.
અને તેણે કહ્યું કે તેણીને લાગે છે કે અમે નિર્દોષ છીએ, અને તેણીએ 10 થી 11 વર્ષ શહેરમાં વિતાવ્યા. શું તમે તમારી પોતાની આંખોથી અંધ થઈ ગયા છો? તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. પણ આ પ્રશ્ન હજુ પણ મારા હૃદયમાં રહે છે. આ બધું ક્યારે બદલાશે? જો કે મેં મારા ગામમાં 8 દિવસ વિતાવ્યા હતા, પણ હવે મારે મારા શહેરમાં જવું પડ્યું. મેં મારા સસરાને કહ્યું હતું કે રાજપાલ એટલો સારો હતો કે તેણે ઘણા દિવસો સુધી મારી સંભાળ રાખી. તેણે મને ક્યારેય ઘરે કોઈ કામ કરવા દીધું નહીં અને તે હંમેશા મને માતા આપતો હતો. તે મારી સાથે રાણી જેવો વ્યવહાર કરતો હતો. તેણે મને કહ્યું કે તે આખી જિંદગી મારી સંભાળ રાખશે અને મારી ઢાલ બની રહેશે. જ્યારે મેં તેને કહ્યું ત્યારે તેણે પણ એવું જ કર્યું. તે એક સારો માણસ હતો. મારા માતા પિતા પણ રાજપાલથી ખૂબ ખુશ હતા. તેમને ખૂબ જ જલ્દી તેનું દિલ જીતી લીધું હતું. અને હું પણ. રાજપાલ પણ આખી જિંદગી ગામમાં રહ્યો હતો. ત્યારથી તેણે શહેરી જીવન વિશે વધુ સાંભળ્યું નથી. પરંતુ ત્યાં ગયા પછી હોટેલમાં પાછા ફરવામાં થોડો સમય લાગશે. તે મારી સાથે ફ્લેટમાં રહેતો હતો, પણ હું આખો દિવસ કામ કરતો હતો. તે ફ્લેટમાં એકલો હતો, પરંતુ તે ગરીબ લોકો ફ્લેટમાં બધા કામ કરતા હતા. તેઓ મને કંઈ કરવા દેતા નહોતા. હું આખી રાત જાગતો અને ઘરે આવતો, અને તેઓ મારા માટે રસોઈ બનાવતા. હું ખૂબ થાકી ગયો હતો. મેં વિચાર્યું કે કદાચ થોડા દિવસો પછી હું હોટેલ પાછો જઈશ. પણ હું ખોટો સાબિત થયો. તે હંમેશા તેના માતા પિતાને યાદ કરતો, અને તે મને મારા વતન પાછા જવાનું કહેતો રહ્યો. હું ત્યાં રહી શક્યો નહીં. મને ત્યાં રહેવાનું મન નહોતું થતું. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે મારી વાત સાંભળવા તૈયાર નહોતો. તે હંમેશા તેના વતન વિશે વાત કરતો. તે હંમેશા તેના પરિવાર વિશે વિચારતો. રાજપાલની પરિસ્થિતિ જોઈને મને દુઃખ થતું. તે હંમેશા મારી સાથે રહેતો અને કહેતો, હું તમારો આદર કરવા માંગુ છું. તમારી સંભાળ રાખવાની જવાબદારી મારી છે. પરંતુ મેં તમને શહેરના ભીડમાં એકલા છોડ્યા નહીં. મેં તમને કહ્યું હતું કે જો તમે ગામડે જવા માંગતા હો તો તમે એકલા જઈ શકો છો. પણ હું અહીં રહીશ. ત્યાં કામ કરતી વખતે મારું જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું. જ્યારે મને રાત્રે ઘરે રહેવાનું મન ન થતું ત્યારે તે મારી સાથે ઓફિસ જવા લાગ્યો. પરંતુ તે ગયા પછી તે ખૂબ જ વિચિત્ર કામ કરી રહ્યો હતો. તેની પાસે કોઈની સાથે વાત કરવાની હિંમત નહોતી. મારા મિત્રો અને મિત્રોએ તેને મારી સાથે જોયો અને મારી મજાક ઉડાવી. કારણ કે તેની સાથે જે રીતે વર્તન કરવામાં આવતું હતું તે શહેરના લોકો સાથે જે રીતે વર્તન કરવામાં આવતું હતું તેનાથી અલગ હતું. આ બધું જોઈને મને એક વિચિત્ર શરમનો અનુભવ થયો. મેં તેને કહ્યું, હું તને મારા મિત્રો પાસે નહીં લઈ જઈ શકું. તું આ ઘરમાં રહે. એક દિવસ હું આવ્યો અને તેણે મને માર્યો અને કહ્યું કે હું તારી સાથે રહી શકતો નથી. હું મારા ગામ પાછો જવા માંગુ છું. મેં તેને કહ્યું કે તું અહીંથી જઈ શકે છે, પણ હું તારી સાથે નહીં જાઉં. તેણે કહ્યું કે હું તારાથી અલગ થઈ શકતો નથી. તારે મારી સાથે આવવું પડશે. પણ મેં તને ગામ એક પળમાં આપી દીધું હતું. તેં કંઈ સાંભળ્યું નહીં. તું મને વારંવાર કહેતો હતો કે હું તને પ્રેમ કરું છું. હું તને અહીં એકલો છોડી શકતો નથી, કારણ કે મને આશા છે કે મારા કરતાં કોઈ તારી સારી સંભાળ રાખી શકશે નહીં. મેં કહ્યું, હું નથી ઈચ્છતો કે તું અહીં મારી સાથે રહે. કારણ કે તું અહીં રહેવાનો નથી. અને હું તારી સાથે ખૂબ મજા કરી રહ્યો હતો. અને અત્યાર સુધી મેં તને બધાથી ગુપ્ત રાખ્યો હતો. બધા જાણતા હતા કે તે મારો પતિ છે. અને મેં મારા ઘણા મિત્રોની સામે તેનું અપમાન કર્યું હતું. કારણ કે મારા મિત્રો મારા ફ્લેટ પર આવતા હતા, જેના કારણે હું મારા મિત્રોને મારા ફ્લેટમાં બોલાવી પણ શકતી નહોતી. એક દિવસ મારી પરવાનગી વિના મારો મિત્ર મારા ફ્લેટ પર આવ્યો અને મને તેની સંભાળ રાખવા કહ્યું. રાજપાલે તેને કહ્યું કે હું રોશનીનો પતિ છું. રાજપાલને એ વાત ગમતી ન હતી કે મારો દીકરો પણ મારો મિત્ર છે. તેથી જ મેં તેને ગામ જવા માટે દબાણ કર્યું. તેણીએ પોતાનું માન ગુમાવ્યું હતું અને બધાને છોડીને ગામમાં પાછી ફરી હતી, જ્યાં શહેરમાં મારું જીવન સરળતાથી ચાલી રહ્યું હતું.
મમ્મી પપ્પા પણ મારાથી ગુસ્સે છે કારણ કે મેં મારા પતિ સાથે ખરાબ વર્તન કર્યું હતું, પણ મેં તેને દરેક વસ્તુ માટે દોષી ઠેરવ્યો હતો. હવે હું ઘરેથી મારા કામમાં વ્યસ્ત છું. મને મારા પતિને બિલકુલ યાદ નથી. મને તેની ગેરહાજરીનો અહેસાસ થતો હતો કારણ કે તે છેલ્લા 4 મહિનાથી મારી સાથે હતો. આ 4 મહિનામાં તેણે મને ખૂબ દુઃખ પહોંચાડ્યું હતું. તેમાં કોઈ અર્થ નહોતો. મેં વિચાર્યું કે તને મારાથી દૂર રાખવી વધુ સારું છે. મારા માતા પિતા મને દરરોજ ફોન કરીને વાત કરતા. આખો રાજપાલ પરિવાર ખૂબ ગુસ્સે હતો, પણ હું કોઈની વાત સાંભળવા માંગતો ન હતો. મેં મારો મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. મારા માતા પિતા મને વાત કરવા આવ્યા હતા કે તું રાજપાલની પત્ની છે અને તારે ગામ જઈને તેની સાથે રહેવું પડશે. પણ મેં ના પાડી. જો તું મને છોડીને જવા માંગતી હોય તો તે મને છોડી શક્યો હોત. હું તેની સાથે રહી શકતો ન હતો. હું તેની સાથે મારું જીવન જીવી શકતો નથી. તેના વિચારો મારા કરતાં ખૂબ જ અલગ છે. જ્યારે રાજપાલને ખબર પડી કે મેં તેને છોડવાની વાત કરી છે ત્યારે તેણે કહ્યું કે તે મને કોઈ પણ સંજોગોમાં છોડી શકે નહીં. તેણે મને હજુ સુધી તેના સંબંધમાંથી મુક્ત કર્યો નથી. રાજપાલ કદાચ મારા પ્રેમમાં પડી ગયો હશે, પણ હું તેને પ્રેમ કરતો નહોતો. મને તેને જોવાનું પણ ગમતું નહોતું. હું ફક્ત તેને માન આપવા માંગતો હતો. મને ખબર નથી કે હું કેમ એટલો સ્વાર્થી હતો કે મેં મારા માતા પિતાનું સાંભળ્યું પણ નહીં. હું ખૂબ જ સરળ છોકરો હતો. હું હંમેશા મારા માતા પિતાની ઈચ્છાઓનું પાલન કરતો હતો. મને લાગતું હતું કે હું ચાવીના છિદ્રની ચાવી છું. મેં મારા માતા પિતાએ મને જે કરવાનું કહ્યું તે જ કર્યું. તેઓ સમજી શકતા ન હતા કે લગ્ન પછી મારા માટે ખરાબ નિર્ણય કોણ લેશે. ગામડાની છોકરીનું જીવન અને શહેરની છોકરીનું જીવન ખૂબ જ અલગ છે. હું શહેરમાં ગામડાની છોકરીનું બધું કામ કરતી હતી. લોકો તેમની મજાક ઉડાવતા હતા અને હું ક્યારેય કોઈને મારું અપમાન કરવાનું કહેતો નહોત. મારા માતા પિતા પણ મારા કાર્યોથી ખૂબ દુઃખી હતા, પણ હું તેમની એકમાત્ર દીકરી હતી. તેઓ મને વધુ કંઈ કહી શક્યા નહીં. હવે તેમને ખાતરી થઈ ગઈ કે તેમની દીકરીએ તેમની બધી વાતો સાંભળી છે. કદાચ તેમના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ ગઈ છે. રાજપાલ થોડા દિવસ પહેલા ગુજરી ગયો હતો. આ સમયે મારા જીવનમાં એક નવું સ્વપ્ન હતું. જ્યારે હું કામ કરતી હતી ત્યારે મારી પોસ્ટ ઓફિસમાં એક નવો છોકરો આવ્યો હતો. તે ખૂબ જ ખુશ અને બુદ્ધિશાળી છોકરો હતો. ઘણા સમય સુધી અમે મિત્રોની જેમ વાતો કરતા રહ્યા. તે પછી મને તે છોકરામાં રસ વધી ગયો. તેનું નામ રોહિત હતું. તે મારા માટે ખૂબ જ સારો હતો. હું એકબીજા સાથે વાત કરતી વખતે એકબીજાનો ચાહક બનવા લાગ્યો. મને તે ગમ્યો અને મેં વિચારવાનું શરૂ કર્યું કે રાજપાલ સાથે લગ્ન કરવાને બદલે જો હું રોહિતને મળ્યો હોત તો સારું હોત. રોહિત એ પ્રકારનો છોકરો હતો જેને મેં છોડી દીધો હતો. મેં રોહિતને કહ્યું હતું કે હું પરિણીત છું, પણ હું તેને પસંદ કરવા લાગી હતી. પરંતુ તે ધીમે ધીમે મારી નજીક આવી રહ્યો હતો. એક દિવસ મેં તેને કહ્યું કે હું તેને પસંદ કરવા લાગી છું અને પછી મેં તેના માટે મારો પ્રેમ વ્યક્ત કર્યો. તે દિવસથી અમે એકબીજા સાથે રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું. મને મારા પરિવારની પરિસ્થિતિની ખબર નહોતી. મારું એક છોકરા સાથે અફેર હતું. રોહિત સ્માર્ટ નહોતો, પણ તેની કામ કરવાની રીત અને ચાલવાની રીત અલગ હતી. રાજપાલ અને રોહિત અલગ હતા. તે પણ તેમની જેમ સરકારમાં કામ કરતો હતો. રોહિત સાથેના સંબંધમાં રહેવાથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. રોહિત મારા કરતાં વધુ ખુશ હતો. બીજી બાજુ રાજપાલ મને વારંવાર ફોન કરી રહ્યો હતો અને મને ગામ પાછો આવવાનું કહી રહ્યો હતો, પરંતુ મેં તેના ફોન કોલને અવગણ્યો. અને મારા માતા પિતાનો ફોન કોલ. હું ખૂબ ગુસ્સે હતો. હું મારો મોટાભાગનો સમય રોહિત સાથે વિતાવવાનો હતો. હું રોહિતની ખૂબ નજીક હતી કારણ કે તેણે મને વચન આપ્યું હતું કે તે મારી સાથે લગ્ન કરશે. અને મેં રાજપાલને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું હતું અને મારી જાતિ તેનાથી અલગ કરી દીધી હતી. કોઈક સમયે બંને કપલ બની ગયા હતા. એક દિવસ મારા માતા પિતા મારા ફ્લેટમાં આવ્યા હતા. આ સારું છે. તે દિવસે રોહિત મારી સાથે નહોતો.
તેણે મને વાત કરી અને કહ્યું કે તે આજે મને અહીંથી લેવા આવ્યો છે. બીજી બાજુ રાજપાલ તારી ચિંતા કરે છે. તેણે તને શહેરમાં મૂર્ખ બનાવ્યો. તે ફરી તારી નજીક આવવા માંગતો નથી અને અમે નથી ઈચ્છતા કે તારો તેની સાથેનો સંબંધ સમાપ્ત થાય. તારા કારણે અમે ગામમાં ખૂબ જ દુઃખી છીએ. મેં તે દિવસે મારા પિતા સાથે અસંસ્કારી રીતે વાત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે મારા નાક તમારા દીકરાને કારણે ખૂબ જ તીક્ષ્ણ છે. તેથી મેં તેમને ગામ જવાનું કહ્યું. હું તેની સાથે રહી શક્યો નહીં. મારું વર્તન જોઈને મારા માતા પિતા ચોંકી ગયા. મેં તેમને કહ્યું કે તમે અહીંથી જઈ શકો છો. મને તમારા માંગથી કોઈની જરૂર નથી. અને હા, રાજપાલને કહો કે મને એક નાની જગ્યા આપે. તે મારા માટે લાયક નથી. મારા માતા પિતા ખૂબ ગુસ્સે થયા. પણ મને શરમ આવી અને હું મારા ફ્લેટમાંથી પાછો ગયો. કારણ કે મેં તેની સાથે બરાબર વાત ન કરી. મેં તેને બેસવાનું કહ્યું નહીં. મેં ફક્ત તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે હું તેનું અપમાન કરી રહી છું. તે ત્યાં લાંબા સમય સુધી રહી શક્યો નહીં અને મને તે ગમતો હતો કારણ કે તે ભવિષ્યમાં મારા જીવનમાં દખલ નહીં કરે. થોડા દિવસો વીતી ગયા. મારા માતા પિતાએ ફરી ક્યારેય મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નહીં. પણ હવે હું અસ્વસ્થ અનુભવી રહી હતી અને મને કંઈક સારું લાગ્યું. હું મૂંઝવણમાં હતો. જ્યારે મેં રોહિતને આ વાત કહી ત્યારે તે મારા પર ગુસ્સે થયો. મેં તેને ઘણીવાર કહ્યું હતું કે હું નબળી છું. હું ખૂબ ડરી ગઈ હતી. મને ખબર નહોતી કે મારી સાથે શું થયું છે. તેણે મને પૂછ્યું કે હું તને કેવી રીતે કહી શકું કે તને શું થયું છે. હું ડોક્ટર નથી. તું ડોક્ટર પાસે કેમ નથી જતી? રોહિતને કારણે હું મારું મન ગુમાવી બેઠી હતી. તે સમયે હું મારા પતિને યાદ કરતી હતી કારણ કે તે મારી સાથે હતો. તેઓ મારા માટે ખૂબ ચિંતિત હતા. તેઓ હંમેશા મારી સંભાળ રાખતા હતા. જો રોહિત રાજપાલને બદલે ત્યાં હોત તો તેઓ મારા માટે ખૂબ ચિંતિત હોત. મેં રાજપાલના વિચારો મારા મગજમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો અને મને હજુ સુધી રાજપાલ તરફથી કોઈ સૂચના મળી નથી. આખા ગામમાં મારા વિશે બધી પ્રકારની વાતો ચાલી રહી હતી. મારા સાસરિયાઓ અને મારા માતા પિતા ખૂબ જ નારાજ હતા. એક દિવસ તેઓ મારા ગામનો એક છોકરો મળ્યો કે કોઈ કામ માટે શહેરમાં આવ્યું છે. તેણીએ મને કહ્યું, ઓ રોશની, અમે સાંભળ્યું છે કે તું રાજપાલને છોડીને ચાલી ગઈ છે. મેં તને ગર્વથી કહ્યું, હા, મેં તને છોડી દીધી છે. મારો તેની સાથે કોઈ સંબંધ નથી. તેણીએ કહ્યું, તેની સાથે આવું ના કર. તે તારી ખૂબ ચિંતા કરે છે. તે તારા માટે દિવસ રાત રડે છે. તે શહેરમાં આવવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યો છે જેથી તે તારી સાથે વાત કરી શકે. પણ તેના માતા પિતાએ તેને રોક્યો છે. અને મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું મારું જીવન મારી ઈચ્છા મુજબ જીવીશ અને હું રોહિત સાથે લગ્ન કરીશ. પણ જ્યારે પણ હું રોહિત સાથે લગ્ન કરવાની વાત કરું ત્યારે તે આવીને ના પાડતો. અમે પતિ પત્નીની જેમ એક જ ફ્લેટમાં રહેતા હતા પણ તે મારી સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. હું દિવસે ને દિવસે થાકી રહ્યો હતો અને મને લાગ્યું કે હું બદલાઈ રહ્યો છું. હું ખૂબ જ ખાસ અનુભવી રહ્યો હતો અને હું ખૂબ જ ખાસ અનુભવી રહ્યો હતો અને અંતના કોઈ સંકેત નહોતા. અમારા માટે આ એક વિચિત્ર વાત હતી. રોહિત મને રોજ ફોન કરતો હતો. જ્યારે પણ તેને મારી જરૂર હોય ત્યારે તે મને મળવા આવતો. પણ હવે તે મને અવગણી રહ્યો હતો. તેને કહ્યું કે હું કામમાં વ્યસ્ત છું. તે મારો ફોન પણ ઉપાડતો નહોતો અને તે મને મળવા પણ આવતો નહોતો. મેં તેને કહ્યું કે મને ડોક્ટર પાસે લઈ જા. મારી તબિયત સારી નથી. તેને કહ્યું કે મારી પાસે તને ડોક્ટર પાસે લઈ જવાનો સમય નથી. તું નાની છોકરી નથી. તું ડોક્ટર પાસે જઈ શકે છે. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. મને રાજપાલની ખૂબ યાદ આવી રહી હતી. તેણે મારા ઘણા ફોટા લીધા હતા. હું રડી રહી હતી પણ હું મારું જોઈ શકી નહીં. મારે ચેકઅપ કરાવવું પડ્યું. હું ડોક્ટર પાસે ગઈ હતી. તે સમયે રોહિત મારી સાથે નહોતો. ઘણા દિવસો વીતી ગયા હતા. તે મારી સાથે વાત કરતો નહોતો. જ્યારે પણ હું ઘરે જતી ત્યારે રાજપાલ મારા માટે રસોઈ બનાવતો. તે ઘરના બધા કામ કરતો. પણ મારી જરૂરિયાતના સમયે હું ઘરનું કોઈ કામ કરી શકતી નહોતી.
હું હોટેલમાંથી બધું લાવીને ખાઈ લેતી હતી અને હોટેલનું ભોજન મને ખૂબ નુકસાન પહોંચાડતું હતું. હવે રોહિત મને અજાણ્યો વ્યક્તિ લાગતો હતો. મને લાગ્યું કે રોહિતને મારા જીવનમાં સામેલ કરીને હું ખોટો નિર્ણય લઈ રહ્યો છું. ડોક્ટરે મારું ચેકઅપ કરાવ્યું હતું અને મારો રિપોર્ટ 2 દિવસ પછી આવવાનો હતો. પછી જ હું સર્જરી કરાવી શકીશ. મેં રોહિતને આ વિશે કહેવાનો પ્રયાસ કર્યો, પણ તેણે મારી વાત સાંભળી નહીં. તેણે કહ્યું, જો તું ઠીક ન હોય તો મારે શું કરવું જોઈએ? તે મજબૂત ઈચ્છાશક્તિ સાથે મારી પાસે આવ્યો. મને તેની જરૂર હતી. તેમને મારી ચિંતા કરવી જોઈએ. તેમને મારી સાથે બેસીને મારી બીમારીની ચર્ચા કરવી જોઈએ. તેમને મારી પરિસ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ. પરંતુ તેમની પાસે બધા માટે સમય હતો, પણ મારા માટે નહીં. કદાચ તેઓ મારા માટે યોગ્ય ન હતા. રાજ્ય માટે પ્રેમનું બલિદાન મારા માટે મહત્વપૂર્ણ હતું. અને હવે હું તેને ખૂબ યાદ કરી રહી હતી. 2 દિવસ પછી જ્યારે મને મારો રિપોર્ટ મળ્યો, ત્યારે ડોક્ટર ગંભીર થઈ ગયા અને કહ્યું કે મને એઇડ્સ છે. હું ડરી ગઈ. આ સમાચાર મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા. મેં પૂછ્યું કે ડોક્ટર સાથે આવું કેવી રીતે થઈ શકે. ડોક્ટરે કહ્યું કે તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે. તમને ખૂબ પીડા થઈ છે અને તમે કોઈના કારણે બીમાર થયા છો. તારે તારી હાલત સુધારવી પડશે અને તારો રોગ તારા માટે જીવલેણ રોગ બની શકે છે. આ સાંભળીને મને લાગ્યું કે આ સમયે મારો જીવ અટકી જશે. મેં કલ્પના પણ નહોતી કરી. એક વ્યક્તિ હતી જેને મને કોઈ સંકેત આપ્યો ન હતો. મેં તરત જ રોહિતને ફોન કર્યો, પરંતુ તેણે મારો ફોન ઉપાડ્યો નહીં. મેં ઘણી વાર પ્રયાસ કર્યો પણ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. તેણે મને કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ મને તેની તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. મારી હાલત બગડતી હતી. મને ચિંતા હતી કે રોહિત ક્યારે ઘરે આવશે. તે મારી હાલત જોઈને ચિંતિત થશે. પરંતુ તેણે વારંવાર મારા ફોનનો જવાબ આપ્યો નહીં અને તે મારી પાસે આવ્યો નહીં. મને લાગ્યું કે ખોરાકમાં કંઈક ખોટું છે. તે રોહિત મારાથી કંઈક છુપાવી રહ્યો હતો. એક દિવસ જ્યારે હું સતત તને શોધતો હતો, ત્યારે મને મારા મોબાઈલ પર રોહિતના એક મિત્રનો ફોન આવ્યો. તે ઘણા સમયથી કામ પર આવતો ન હતો, જ્યાં હું તે બંને સાથે કામ કરતો હતો. તેના મિત્રએ કહ્યું કે રોહિત મને હવે તેની સાથે રહેવાનું નથી કહેતો. તેના મિત્રએ પણ કહ્યું કે રોહિતને કારણે તું અટવાઈ ગયો છે. તે તને તેની સાથે રહેવાનું નથી કહેતો. તેણે કહ્યું કે મારે તને કહેવું જોઈએ કે તેને શોધવાનું બંધ કરી દે, કારણ કે તેના જીવનમાં કોઈ બીજું આવી ગયું છે. આ સાંભળીને મને આઘાત લાગ્યો અને લાગ્યું કે કોઈએ મારા મોઢા પર થપ્પડ મારી દીધી. મેં તેના શબ્દો ગણ્યા અને કહ્યું કે તું શું કહી રહ્યો છે? તારી પાસે આનો શું પુરાવો છે? જો તું ખરેખર કોઈને પ્રેમ કરે છે તો તેની સાથે લગ્ન કર, પણ તે જ પ્રકારનો વ્યક્તિ છે. છોકરીઓ મિત્રતાના જાળમાં ફસાઈ જાય છે. તેઓ તેના પ્રત્યેના પ્રેમ વિશે વાત કરે છે. જ્યારે તેઓ તેના પ્રેમમાં પડે છે ત્યારે તેમનું હૃદય તૂટી જાય છે. પછી તમે છોકરીઓને પહેલા પણ છોડી દો છો. તમે ઘણા યુવાનોને ડેટ કરી હતી. તમે તેમને બરબાદ કરી દીધા છે. તમારો તેમની સાથે રહેવાનો કોઈ ઈરાદો નહોતો. તેથી તમે તેમની સાથે સમય વિતાવ્યો અને હવે તમારું હૃદય તેમનાથી ભરાઈ ગયું છે. તમે જાણો છો કે તમે તેમને શોધી રહ્યા છો અને તમે તેમને આ બીમારીમાં નષ્ટ કરવા માંગો છો. તમે તેમને કહ્યું હતું કે ચિંતા ન કરો, હું તમને તેમના વિશે બધી માહિતી આપીશ. તમે તમારી બીમારી જોયા પછી પણ તેમને છોડી દેવાનું નક્કી કર્યું છે. હું તમને આ બધું કહી રહ્યો છું જેથી તમે રસ્તો ન જુઓ. મેં તેને ખૂબ કહ્યું હતું અને તેનો ફોન બંધ કરી દીધો હતો અને તે મને છોડી ગયો હતો. આ સ્થિતિમાં હું તેના વિશે વિચારી પણ શકતો ન હતો. હું રડવા લાગ્યો. રોહિત, જેને મેં મારા જીવનનો એક ભાગ માનવા માંડ્યો હતો, તે મને છોડી ગયો હતો. તે મારી બીમારીનું કારણ બની ગયો હતો, પણ મને એક ક્ષણ માટે પણ તેને છોડી જવાની કોઈ ચિંતા નહોતી. તે મને છોડી ગયો એ વાતથી મને ખૂબ દુઃખ થયું, પણ પછી મેં વિચાર્યું કે હું મારા જીવનમાં પાછા ફરીને મારા જીવનને સુધારી શકું છું. આ બધી બાબતોએ મારું જીવન બરબાદ કરી દીધું છે. હું તેના વિશે વિચારી પણ શકતો નહોતો. રોહિત સાથે રહેવા માટે
તેને મારા માતા પિતાને પીઠ ફેરવી દીધી. અને રાજપાલ, જે મને ખૂબ માન આપતો હતો, જે મને પ્રેમ કરતો હતો, હું તેના પ્રેમને ક્યારેય સમજી શક્યો નહીં. આ બધું રોહિતને કારણે બન્યું હતું. તેણે મને તેની બીમારી આપી હતી. મારી તબિયત વધુ ખરાબ થઈ રહી હતી. મેં મારા ગામ જઈને મારા માતા પિતા પાસે માફી માંગવાનું નક્કી કર્યું. મારે મારા રાજપાલ પાસે પણ માફી માંગવી જોઈએ. તેની પાસે ઘણી મહેનત અને પ્રેમ હતો. પણ હું આ બધી વાતો ભૂલી ગયો હતો. હું ગામમાં આવ્યો અને મારા માતા પિતા પાસે માફી માંગી. અને મારી બીમારી મટી ગઈ. અને મેં રાજપાલને મને માફ કરવા કહ્યું. અને જો તે મારી સાથે સંબંધ રાખવા માંગે છે તો તે રાખી શકે છે. કારણ કે હવે હું આટલી મોટી બીમારીનો શિકાર બની ગઈ છું. જો તે મને આ રીતે છોડી દેશે તો હું દુઃખી થઈશ. મેં જોયું કે રાજપાલની હાલત ખૂબ જ ખરાબ હતી. તે તેની યાદમાં રડતો હોવાથી થયું. તેના માતા પિતા હંમેશા તેના દીકરાને મારાથી દૂર રાખવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ જ્યારે મેં તેને જોયો ત્યારે પણ રાજપાલ માટેનો મારો પ્રેમ તેના હૃદયમાંથી નીકળી ગયો ન હતો. અને તે તેની માતા પાસે ગયો અને કહ્યું કે તે મારી સાથે સંબંધ રાખવા માંગે છે. મેં રાજને કહ્યું, મેં કોઈને કહ્યું નહીં કે મારી હાલત રોહિતને કારણે છે. નહીંતર મારા માતા પિતા મને મારા બાકીના જીવન માટે સ્વીકારી શક્યા ન હોત. મારા માતા પિતાએ મને 4 રહસ્યો માટે માફ કરી દીધા. રાજપાલે પણ મને માફ કરી દીધો. મેં આ રાત રાજપાલ સાથે વિતાવવા માટે બનાવી. તે પછી રાજપાલે મને ખુલ્લેઆમ સ્વીકારી. તેને મારી સેવા કરી. તેને મારી સાથે ખૂબ ખરાબ લાગ્યું. કારણ કે તે મારા જીવનનો એક ભાગ હતો. અને હું તેની પ્રશંસા કરી શક્યો નહીં. મારી હાલત એવી હતી કે હું મારી લાગણીઓ અનુભવી રહી હતી. હું વિચારવા લાગી કે હું કેટલો ખરાબ છું. મેં મારા માતા પિતાના પ્રેમ અને રાજપાલના પ્રેમનો ફાયદો ઉઠાવ્યો હતો. મારા પિતા અને રાજપાલ મને મુંબઈ શહેર લઈ ગયા અને ત્યાં તેઓએ મારી સંભાળ રાખી. આ દરમિયાન રાજપાલે મને ઘણો ટેકો આપ્યો હતો. જાણે હું તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છું. મારા ગૌરવ વિશે સાંભળીને તે ખૂબ જ નારાજ થયો. અને આવા મુશ્કેલ સમયમાં તેણે મને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. આપના ભાગ્યમાં ભગવાને આપણને એટલા બધા લોકો સાથે જોડ્યા છે કે આપણા માટે ઘણી મુસાફરી સાબિત થાય છે. પરંતુ આપણે તેમની કિંમત કરતા નથી. જ્યારે આપણે આ લોકોને મહત્વ આપતા નથી ત્યારે ભગવાન આપણને તેમનાથી અલગ કંઈક આપે છે અને તેમને ઓછું મહત્વ આપે છે. એક વાસ્તવિકતા છે કે વ્યક્તિ પાસે જે કંઈ હોય છે આપણે તેની કિંમત કરતા નથી અને તેના માટે તે બોજ બની જાય છે. અને ભગવાન તેમનાથી ગુસ્સે થાય છે અને તેમના ગુસ્સાનું પરિણામ તેમના માટે નુકસાનકારક છે. આપણે હંમેશા ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ. આપણે જે કંઈ આપવામાં આવે છે તેના માટે આપણે આભારી રહેવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ. પરંતુ જ્યારે આપણને જે કંઈ આપવામાં આવે છે તેનાથી આપણે દુઃખી થઈએ છીએ, રોહિત, ગમે તે હોય, ભગવાન તેની પાસેથી ચોક્કસ બદલો લેશે. પરંતુ રાજપાલે મને માફ કરી દીધો. તે અમારો સૌથી મોટો આનંદ હતો. આ ઘટના